અમદાવાદમાં પહેલા વરસાદથી પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ છે। 5 કલાકથી વરસાદ બંધ પણ જળ ભરાવ યથાવત। ત્રાગડ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી। શિક્ષાપત્રી સ્કાય વ્યુના બેઝમેન્ટમાં પાણી ભરાયા। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। લોકોને હાલાકી પડી રહી છે। શરૂઆતી વરસાદમાં લોકોની આ હાલત છે। પ્રી મોન્સૂન કામગીરી છતી થઈ છે। ગઈકાલ રાત્રે ધોધમાર વરસાદ અમદાવાદમાં પડ્યો। 5 કલાકથી વધુ વરસાદ પડતા આ જળભરાવની પરિસ્થિતિ સર્જાઈ છે। સંવાદદાતા સપના શર્મા આપણી સાથે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે। સપના, ગઈકાલે ખૂબ વરસાદ નોંધાયો છે પણ સાથે તંત્રની જે પ્રી મોન્સૂન કામગીરી છે તે પણ છતી થઈ છે। શું આવી કામગીરી કરવામાં આવી છે? ઠેર ઠેર પાણી ભરાયેલા છે, ક્યાંક ડ્રેનેજના પાણી ઉભરાઈ રહ્યા છે, ક્યાંક અનેક નુકસાન પણ થયા છે। આપ ક્યાં હાલ ઉપસ્થિત છો? વધુ જાણકારી। મિત્ર, સૌથી પહેલા હું તમને એ દ્રશ્યો જ બતાવું। આપ જુઓ કે અહીં આખો વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અહીં વાહનો ખોટવાઈ રહ્યા છે, આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અને પ્રી મોન્સૂનની કામગીરીના જે દાવાઓ કરવામાં આવે છે એ તમામ દાવાઓ અહીં પોકળ સાબિત થઈ જાય છે। સૌથી પહેલાં જ હું તમને એ દ્રશ્યો બતાવું। આપ જુઓ કે એક કાર છે, કાર પણ ખોટવાઈ ગઈ છે અને હવે જે કારમાં સવાર જે લોકો છે તેમણે ફસાઈ ગયા છે તો બહાર નીકળવાની ફરજ પડી રહી છે। વાહન ત્યાંનું ત્યાં જ મૂકવું પડી રહ્યું છે। એ તમામ દાવાઓ કે કરોડો રૂપિયા ખર્ચાય છે અમદાવાદ મહાનગરપાલિકામાં પ્રી મોન્સૂન કામગીરી પહેલા, પરંતુ એ દાવાઓની પોલ તો અહીં જ ખુલ્લી પડી રહી છે। આપ જુઓ કે ગાડી આખી કયા પ્રકારની સ્થિતિ છે તેમાં હજી પણ વાહન ચાલક બેસેલા છે અને તેમની માટે હવે એક મુશ્કેલીભર્યો સમય છે કે એમાં કઈ રીતે બહાર નીકળવું। એસી ચેમ્બરમાં બેસેલા અધિકારીઓ દાવાઓ તો મોટા મોટા કરે છે પરંતુ આ દાવાઓ અહીં પોકળ સાબિત થઈ જાય છે। આ જે વિસ્તાર છે ત્રાગડનો વિસ્તાર છે, પોશ વિસ્તાર કહેવાય છે અને અહીંના જે લોકો છે હવે એમની સાથે વાતચીત કરીએ કે તેમને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને દર ચોમાસે શા માટે તેઓ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। લોકો સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, આપ જણાવો કયા પ્રકારની મુશ્કેલી છે? અહીંયા રોડ ઉપર જે પાણી ભરાય છે અને તેના કારણે બધા રહીશો સવારે દૂધ લેવા પણ જઈ શકતા નથી। અમુક ગાડીઓ, કાર પણ આ રોડમાં અંદર ખાડામાં હલવાઈ ગઈ છે, એ આપણે જોઈ શક્યા। અત્યારે તો એવું લાગે છે કે અમે દીવમાં ઊભા હોય એવું લાગે છે અમને, દીવના દરિયા કિનારે ઊભા એવું લાગે છે, એટલું બધું પાણી ભરાયેલું છે। એટલે પ્લીઝ એએમસીવાળા અને જીએમસીવાળા આ બોર્ડર છે, શિક્ષાપત્રી એ બોર્ડર છે, એટલે એએમસીવાળા પણ ધ્યાન આપતા નથી કે જીએમસીવાળા પણ આપતા નથી। અને બંને એએમસી ને જીએમસી બંને જણા ખૂબ મોટી વાતો કરતા હોય છે કે ભાઈ અમારું સિટી છે ને એટલું ક્લીન છે, પરંતુ અમારી હાલત ખરેખર ખૂબ ખરાબ થઈ ગઈ છે। અમે 1.5 કરોડના ફ્લેટ લીધા પરંતુ બધા જ રહીશો એટલા ટેન્શનમાં છે અને બાળકોને સવારે મૂકવા જવું હોય તો કેવી રીતે વાલીઓ જઈ શકે? સવારે તે એએમસીની જે ગાડી હતી એ પણ અહીંયા આ પાણીમાં એન્ટર થઈ નહીં અને એ પણ બારોબાર સાગર 4 રસ્તાથી પેલા હાઈવે ઉપર જતી રહી। બિલકુલ, અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું। અધિકારીઓ શું કહે છે? એમની પાસે રજૂઆત લઈને જાઓ છો, શું જવાબ આપે છે? અધિકારીઓ બધા એવું કહે છે કે થોડા ટાઈમમાં થઈ જશે પણ કોઈ સાંભળતું નથી અને કોઈ રિસ્પોન્સ પણ કરતું નથી। અને આ પ્લોટ મને ખ્યાલ છે ત્યાં સુધી જીએમસીમાં આવે છે। અમે બધાએ સ્ટેમ્પ ડ્યુટી પણ જીએમસીમાં ભરી છે। સો એએમસી અને જીએમસીમાં અંદર શું ચાલી રહ્યું છે એમનાથી અમને કોઈ લેવાતા નથી। અમને એઝ સુન એઝ પોસિબલ, એટલે કે જેટલું બને એટલું જલ્દી અમને આ વસ્તુથી નિકાલ મેળવી શકીએ એના માટે અમારી તમને વિનંતી છે। અને જે વાદાઓ, જે શૈલેષ અંકલે બી કહ્યું કે જે લોકોને જે વાદાઓ કરવામાં આવે છે એ વાદાઓને તમે અહીંયા આવીને જુઓ તો તમને બી ખબર પડશે કે કેવી હાલાકી થાય છે। અમે બ્રશ કરતા બ્રશ છોડીને મેં અહીંયા પાણી કાઢવા માટે આવ્યા છે, બધા ભેગા થઈને ફેમિલી સાથે, નાના છોકરાઓ બી છે જે સ્કૂલે નથી જઈ શકતા। તો અમે શું કરીએ તમે જણાવો અને એઝ સુન એઝ પોસિબલ આવીને અમને આ બધી વસ્તુઓમાંથી બહાર કાઢો। અચ્છા, એક દ્રશ્ય તમે બતાવ્યા કે જ્યાં વાહન ખોટવાઈ ગયા, લોકો મુશ્કેલીમાં પડ્યા। અવારનવાર શું આ પ્રકારની સ્થિતિ હોય છે ચોમાસામાં? અવારનવાર નહીં બેન, પણ હું છેલ્લા 30 વર્ષથી અમદાવાદમાં રહું છું પણ કોઈ કામગીરી અમને તો કશી દેખાઈ નથી આજ સુધી। અમે તો એક જ વિચાર કરી રહ્યા છીએ કે અધિકારી અને નેતાઓને આ પાણીના ખાડામાં લાવીને ઉચકીને નાખી દો તો જ આનો રસ્તો નીકળશે। બિલકુલ, મહિલાઓ સાથે પણ વાતચીત કરીએ કારણ કે તેમણે પણ બાળકોને શાળાએ પહોંચાડવા હોય કે અન્ય કોઈ કામ માટે જવું હોય તો કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આપ જણાવો કેટલી મુશ્કેલી થાય છે આ સિઝનમાં?
આજે તો સન્ડે છે એટલે ભગવાનની મહેરબાની છે કે છોકરાઓને સવારે ચા દૂધ માટે અને સવારે સ્કૂલ જવા માટે બહુ જ તકલીફ પડે, કારણ કે આટલા પાણીમાં છોકરાઓને વેન પણ ના આવે અને છોકરાઓને વ્હીકલ લઈને મૂકવા કઈ રીતે જવું. બસ મેઇન પ્રોબ્લેમ એ જ છે કે આ પાણી અત્યારે દરિયામાં ફેરવાઈ ગયું છે. અચ્છા, આખા ચોમાસા દરમિયાન આ જ પરિસ્થિતિ હોય છે? આ જ વર્ષે આ થયું છે કે પછી આના પહેલા બી આ જ હતું? ના, આ લાસ્ટ 4 યરથી હું તો અહીંયા જોઉં છું કે લાસ્ટ 4 યરથી અહીંયા પાણી ભરાયા જ છે. એકચ્યુઅલી બિલ્ડર્સ જેટલા પણ છે આ લાઇનમાં, એ લોકોને પહેલાં રોડની સગવડ કરવી જોઈએ કે પ્રોપર હું રોડ આપું ત્યારે જઈને મારા ફ્લેટ વેચાય, એ પછી એ લોકોને એમની પ્રોસેસ કરવી પડે. લાસ્ટ 4 યરથી તો હું અહીંયા જોઉં છું કે પાણી ભરાયા જ છે અને અમે લોકો જઈ શકતા નથી. એકચ્યુઅલી ત્યાં ગાડી બી ફસાયેલી છે, તમે જુઓ છો. એ જ હાલત અમારી હોય છે. અમે એક્ટિવા લઈને છોકરાને કે મૂકવા જઈએ તો આગળ છોકરું હોય ને અમારા જોડે છોકરું હોય તો અમે કેવી રીતે સર્વાઈવ કરી શકીએ? આજે બિલકુલથી મિત્તલ, આ હાલાકી લોકો કહી રહ્યા છે. જે દાવાઓ કરવામાં આવે છે એ દાવાઓ પોકળ સાબિત થાય. હજુ તો વરસાદની શરૂઆત અમદાવાદમાં થઈ છે, માંડ અમદાવાદ શહેરમાં વરસાદ પડે છે અને એની પહેલા એ સ્થિતિમાં જળબંબાકાર જેવી સ્થિતિ થઈ જાય છે અને તમામ દાવાઓની પોલ ખુલ્લી પડી જાય છે. બિલકુલ, સપના, આભાર માહિતી બદલ. તમામ